શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અલોના વ્રતની કથા મહિમા સાંભળીશું. હિન્દુ ધર્મમાં ચૈત્ર માસને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મહિનામાં લીમડાનો રસ પીવામાં આવે તો આરોગ્ય સારું રહે છે. વળી આ માસમાં માતાજીના નવરાત્રિ, ભગવાન શ્રીરામનો જન્મ અને હનુમાન જયંતિ જેવા તહેવારો ઉજવવામાં આવે છે. ચૈત્ર માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રી ઓખાની કથા વાંચવાનો સાંભળવાનો પણ વિશેષ મહિમા છે અને ભગવાન શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે. શક્ય હોય તો આખા ચૈત્ર માસ દરમિયાન મીઠા વગરનું ભોજન કરવું જોઈએ અને આમ ના થાય તો 5, 3 કે 1 દિવસ આ વ્રત કરીને મીઠા વગરનું ભોજન કરવામાં આવે તો ભગવાન શિવ પાર્વતીની પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વર્ષાવે છે. આમ કરવાથી સૌભાગ્ય અખંડ રહે છે અને સર્વ પાપમાંથી મુક્તિ મળી શુભ ફળની પ્રાપ્તિ થઈ લાભ મળે છે. હવે સાંભળીશું કથા. એક દિવસ ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાશ પર બેઠા બેઠા મીઠી મધુર વાતો કરતા હતા. ત્યાં વાતમાં ભગવાન શંકરે પાર્વતી માતા આગળ તપ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે માતા પાર્વતીજી રિસાઈ ગયા અને કહ્યું, તમે તો તપ કરવા ચાલ્યા જાઓ, પણ મારી એકલતાનો કંઈ વિચાર કર્યો છે ખરો? જવાબમાં ભગવાને હસીને કહ્યું, દેવી, તમારી તો વાત સાચી છે. આથી તમારી એકલતાને ટાળવા માટે હું તમને એક વરદાન આપું છું કે તમે જ્યારે ઈચ્છો ત્યારે 2 સંતાનો પ્રાપ્ત કરી શકશો. એ સંતાનો સાથે રમવામાં તમારો સમય પસાર થઈ જશે. એમ કહીને ભગવાન શંકર તપ કરવા નીકળી ગયા. આ બાજુ થોડા દિવસ પછી પાર્વતીજી એકલવાયા જીવનથી કંટાળી ગયા. આથી તેમણે સ્વામીના વરદાનથી ગણપતિજી અને ઓખાને ઉત્પન્ન કર્યા. આનંદથી તેમની સાથે સમય પસાર કર્યા પછી માતા પાર્વતી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ અને ઓખાને ધ્યાન રાખવા માટે બેસાડ્યા. ત્યારે નારદજી ફરતા ફરતા કૈલાસધામમાં આ 2 બાળકોને રમતા જોયા. આથી તેઓ ભગવાન શંકર પાસે જઈને કહેવા લાગ્યા, પ્રભુ, તમે અહીં તપ કરો છો અને ત્યાં માતા પાર્વતીજીએ બાળકોને ઉત્પન્ન કર્યા છે. આ સાંભળી ભોળા શંકર ધૂંધવાઈ ગયા અને ઘરે પહોંચ્યા. ત્રિશૂળધારી, જટાધારી, સર્પધારી બાવાને જોઈને ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. જ્યારે ગણપતિએ બાવાને પડકારતા બોલી ઉઠ્યા, કોણ છો તમે? કેમ અહીં આવ્યા છો? બહાર ઊભા રહો, હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં. આ સાંભળી ભગવાન શંકર ગુસ્સે થઈ ગયા અને પળનોય વિલંબ કર્યા વગર ગણપતિના ગળામાં ત્રિશૂળ ભોંકી દીધું. આથી ગણપતિજીનું માથું ધડથી અલગ થઈ અને ભોય પર ગબડી પડ્યા. ત્યાર પછી તેઓ સીધા માતા પાર્વતી પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા કે આ છોકરાઓ કોણ છે? ત્યારે માતા પાર્વતીજી કહેવા લાગ્યા, સ્વામી, તમે મને આપેલું વરદાન એટલી વારમાં ભૂલી ગયા? તેનું વરદાન ભગવાન શંકર હજુ પણ ગુસ્સામાં હતા. ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું કે તમે કહ્યું હતું કે જો તમને એકલવાયું લાગે તો મારા વરદાનથી તમે 2 સંતાનોની પ્રાપ્તિ કરજો. ભગવાન શંકરને હવે યાદ આવ્યું, તો શું આ મારા વરદાનથી પ્રાપ્ત થયેલા સંતાનો છે? માતા પાર્વતીજીએ હા કહ્યું અને સંતાનોને બતાવવા માટે તેઓ ભગવાન શંકરને લઈને બહાર આવ્યા. તેમને જોયું તો ગણપતિજીનું માથું ધડથી અલગ પડી ગયું હતું. આથી તેઓ આક્રંદ કરવા લાગ્યા. ભગવાન શંકરને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ હવે પસ્તાવા લાગ્યા. ત્યારબાદ ભગવાન શંકરે હાથીનું મસ્તક લાવી ગણપતિજીના ધડ પર ચોંટાડી દીધું. આથી ગણપતિજી સજીવન થઈ ગયા. પરંતુ તેમનો દેખાવ જોઈ માતા પાર્વતી પાછા વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે તેમને આશ્વાસન આપતા કહ્યું, દેવી, તમે એના રૂપ સામે ના જોશો, પણ એના ગુણ સામે જુઓ. એની પૂજા સૌ કોઈ પહેલી કરશે અને ત્યારબાદ દરેક શુભ કાર્યની શરૂઆત કરશે. એ પછી માતા પાર્વતીજીને ઓખા સાંભળી આવી. તેમણે ઓખાના નામની બૂમાબૂમ કરી મૂકી. અંતે મીઠાની કોઠીમાંથી ઓખા બહાર આવી અને કહ્યું, માં, મને આ બાવાની ખૂબ બીક લાગી હતી, એટલે હું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. આ સાંભળી પાર્વતીજી બોલ્યા, તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મારી નખાવ્યો. મને ખબર આપવા પણ તું અંદર ન આવી. માટે જા, હું તને શ્રાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ યોનિમાં થશે. આ સાંભળી ઓખા ધ્રુજી ઉઠી. તેને માને કરગરીને વિનંતી કરી કે માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો અને મારા શ્રાપનું નિવારણ કરો. ભગવાન શંકરે માતા પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું,
કે આ નાની બાળકી બીકની મારી નાસી ગઈ, એમાં તેને એવો શો અપરાધ કર્યો કે તમે એને આ શ્રાપ આપી બેઠા? આ સાંભળી પાર્વતીજીનો ગુસ્સો ઓગળી ગયો અને તેઓ શાંત પડ્યા. પસ્તાવો પણ થયો, પરંતુ હવે કંઈ સાપ મિથ્યા થોડો જાય. આથી તેઓ બોલ્યા, દીકરી, તારે શ્રાપ તો ભોગવવો જ પડશે. એમાં કશું જ થઈ નહીં શકે. તું રાક્ષસ યોનિમાં જન્મીશ, તેમ છતાં તારા લગ્ન મારા આશીર્વાદથી કોઈ દેવકુમાર સાથે જ થશે. ચૈત્ર મહિનામાં તારો ખૂબ જ મહિમા હશે અને જે કોઈ તારું વ્રત કરશે તે નિરોગી બનીને દીર્ઘાયુ પ્રાપ્ત કરશે અને અંતે શિવલોકને પ્રાપ્ત કરશે. સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ અને પછી બાનાસુર રાક્ષસને ત્યાં જન્મી અને ત્યાં ચૈત્ર માસમાં એકટાણું કરી અલુના વ્રત કર્યું. આથી તેનું લગ્ન યાદવકુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયું. હે ભગવાન શિવ પાર્વતીજી, તમે જેવા ઓખાને ફર્યા એવું તમારું આ અલુના વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને સૌ કોઈને ફરજો અને તેમનું સૌભાગ્ય અખંડ રાખજો. શરીર નિરોગી રાખી દીર્ઘાયુ બનાવજો અને તમારા આશીર્વાદ વર્ષાવજો. બોલો શ્રી ઉમાપતિ ભગવાન ભોળાનાથની જય. પ્રથમ પૂજ્ય ગણેશજી મહારાજની જય. શિવ પાર્વતી પુત્રી ઓખાની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.